હાલો સર્વે ઉપસ્થિત વૈષ્ણવોને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવાની વિનંતી. આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરતાં પહેલાં પૂજ્ય શાસ્ત્રીજીના હસ્તે આપણે દીપ પ્રજ્વલન કરી અને આ મંગલ કાર્યનો આપણે પ્રારંભ કરીશું. વિનંતી કરીશ કે કલ્યાણ લોહાણા મહાજનના માનનીય પ્રમુખ શ્રી બીરેનભાઈ ઠક્કર, પૂજ્ય શાસ્ત્રીજી તેમજ મુખ્ય યજમાન પરિવાર આ સંપૂર્ણ આયોજનના ચેરમેન શ્રી કમલભાઈ આડતિયા તેમજ શ્રી કલ્યાણ લોહાણા મહાજનના દરેક મહાનુભાવો, સભ્યો, મહિલા સમિતિના અધ્યક્ષા, વયસ્ક સમિતિના અધ્યક્ષના આપ સર્વેને દીપ પ્રજ્વલનમાં સાથે જોડાવા નમ્ર વિનંતી. ભાઈ લોહાણા મહાજનવાડી ટ્રસ્ટ આયોજિત, સ્વર્ગસ્થ મંગુભાઈ દત્તાણી મેમોરિયલ ટ્રસ્ટ પ્રાયોજિત શ્રી રઘુવંશી વ્યાખ્યાનમાળા અંતર્ગત આપણે આજે આ ભાગવત સપ્તાહની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજના પ્રથમ પુષ્પના યજમાન સ્વર્ગસ્થ માધવજીભાઈ હરજીભાઈ તન્ના પરિવાર, એમના પરિવારના જે કોઈ સદસ્યો ઉપસ્થિત હોય તેમને નમ્ર વિનંતી, કૃપયા સ્ટેજ ઉપર પધારશો. માધવજીભાઈ હરજીભાઈ તન્ના પરિવાર, આજના પ્રથમ પુષ્પના દાતા માધવજીભાઈ હરજીભાઈ તન્ના પરિવારના જે કોઈ સભ્ય ઉપસ્થિત હોય તેમને નમ્ર વિનંતી, કૃપયા મંચ ઉપર પધારશો.
એક જ ને પ્રદક્ષિણામાં ફક્ત રવાણી પરિવારને જ જોડાવા નમ્ર વિનંતી. બહાર સોફા પર બેઠેલા જે યંગ જનરેશન છે, જેને નીચે બેસી શકે છે, તેમને વયસ્કો માટે થઈને એ જગ્યા ખાલી કરવા નમ્ર વિનંતી. ફક્ત વયસ્ક લોકોને જ સોફા પર બેસવાનું છે, એની ખાસ નોંધ લેશો. આ કાર્યક્રમની મંગલ શરૂઆત, શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે સમય ઘણો થઈ ગયો છે, માટે સમયની મર્યાદામાં રહી અને દરેકે આ કથાનો લાભ લેવાનો છે. રઘુવંશી પ્રાર્થના માટે જયેશભાઈ કાર્ય આપને પણ નમ્ર વિનંતી. આપ કમલભાઈ આડતિયા આ પ્રોજેક્ટ વાત દરેકને મારી નમ્ર વિનંતી પોતપોતાના સ્થાન ઉપરથી ઊભા થઈ અને આપણે રઘુવંશી પ્રાર્થનામાં જોડાઈશું. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંतं શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजनवानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. रघुकुलभूषण रामनावंशजनो રવિકુળતણા ગૌરવ સહિત જીવન અમારું જીવીએ. રઘુવંશના આદર્શ ભાતૃ ભાવને નિભાવીએ. પિતૃભક્તિને સમર્પણથી જીવન શોભાવીએ. આ ધર્મ મર્યાદા સહિત નિજ વચન પાલને વિશે ઉત્સુક સદા રહીને જીવન રથને સતત હંકારીએ. જલારામ બાપા યોગી બાપાના સુખાશીર્વાદથી ઝૂલેલાલની કરુણા અમે રામના સંતાન સૌ સાથે મળીને ચાલીએ. જય રામ સીતારામ બોલે વિજય ધ્વજ લહેરાવીએ. જય રામ સીતારામના જય નાદ જગ જાવીએ. જય રઘુવંશ. હું વિનંતી કરીશ આપણા સૌના લાડીલા એવા સન્માનીય પ્રમુખ ભાઈ શ્રી બીરેનભાઈ ઠક્કરને કે તેઓ પ્રાસંગિક બે શબ્દ બોલી અને આવેલા સર્વે મહેમાનોનું સ્વાગત કરશે. શ્રી વિરેન્દ્રભાઈ પોપટ, આપનું પણ હાર્દિક સ્વાગત. શ્રી બીરેનભાઈ ઠક્કર. સર્વને જય શ્રી કૃષ્ણ અને જય રઘુવંશમ. શ્રી કલ્યાણ લોણા મહાજન અને માતુશ્રી સામબાઈ લોણા મહાજન ટ્રસ્ટ આયોજિત મંગુભાઈ દત્તાણી સ્મરણાર્થે આપણે આજથી આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આપણે શુભારંભ કરવા જઈ રહ્યા છે.
પરમ પૂજ્ય શાસ્ત્રીજી શ્રી શરદભાઈ વ્યાસ, આપણા સમાજ પૂર્ણ સમાજ વતી હું આપને વંદન કરું છું. ભાગવત સપ્તાહની અંદર પધારેલ સર્વ પોથી યજમાનો, રવાણી પરિવાર તેમજ અન્ય જે પોથી યજમાનો જે છે એ દરેકનું શ્રી કલ્યાણ લોણા મહાજન હાર્દિક સ્વાગત કરે છે. આપણે જે પ્રમાણે સૂચિત સમય છે, શાસ્ત્રીજીની હંમેશા આ વિનંતી રહી છે કે સમયસર આપણે કથા શરૂ કરશું અને સમયસર આપણે કથાને વિરામ આપશું. તો દરેકને અહીંથી મારી આપણા સમાજના દરેક ભાઈ બહેનો અને માતાઓને વિનંતી છે કે આપણે આપણી એક આગવી ફરજ છે કે શાસ્ત્રીજીનું અહીં આગમન થાય પહેલાં આપણે દરેક જણ આપણે આપણી સ્થાન ગ્રહણ કરી લેવું જોઈએ. અને આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે શાસ્ત્રીજી એ પોતાના શબ્દો જ્યાં સુધી એમના અહીંયા માજડીના હોલમાં ચાલુ છે ત્યાં સુધી આપણે ફક્ત એમની કથાનું અને એમના જે પણ શબ્દો છે એમનું આપણે શ્રવણ કરવું જોઈએ. મારી દરેકને વિનંતી છે કે માજડીના અંદરના ભાગમાં આપણા મોબાઈલ, આપણો ફોટો સેશન એ જે પણ છે, જ્યાં સુધી અહીંયા કથા ચાલુ છે ત્યાં સુધી મારી નમ્ર વિનંતી કે આપણા મોબાઈલ સાયલેન્ટ મોડ પર રાખજો. અને શાસ્ત્રીજી જે પણ આપણને કથા દ્વારા જે જ્ઞાન આપવા જઈ રહ્યા છે, આ 7 દિવસ એ આપણા માટે અવિસ્મરણીય એ થવા જઈ રહ્યા છે. આપણને ખબર છે કેમ કે શાસ્ત્રીજીને જેમની નામના છે દેશ વિદેશોમાં એ આપણે બધા જાણીએ છીએ. અને વર્ષો પછી કલ્યાણ લોણા મહાજનના આંગણે ફરી પાછા કલ્યાણના જે પણ ભાવિકો છે એમની માટે થઈને શાસ્ત્રીજી અહીંયા પધાર્યા છે. તો સમાજ કલ્યાણ શું છે, કલ્યાણનો સમાજ કેવો છે, એ શાસ્ત્રીજી અહીંથી લઈને જવાના છે. શાસ્ત્રીજી ફક્ત દેશમાં નહીં, દેશ વિદેશમાં કથા કરે છે. માટે જ્યારે શાસ્ત્રીજી અહીંથી જે પણ ભાતું લઈ જશે એ ભાતું આપણા પ્રેમનું હશે, એ ભાતું કલ્યાણ લોણા મહાજનના જે પણ શ્રોતાઓ જે છે એની માટેનું હશે. તો એમનું સ્મરણ જે છે હંમેશા એ કલ્યાણ લોણા મહાજન માટે એ સદાય સારું રહે. અને જ્યારે પણ શાસ્ત્રીજી અહીંથી જ્યારે વિદાય લે ત્યારે સંપૂર્ણ સમાજને આશીર્વાદ આપીને જાય એવી આપણી દરેકની આ એક નૈતિક ફરજ હશે. માટે સમાજના હું પ્રમુખ તરીકે ફરી એકવાર આપને નમ્ર નિવેદન કરીશ કે જ્યારે પણ કથા ચાલુ હશે ત્યારે આપણે આપણી અમન્યામાં રહીને આપણે જે પણ લોકો આવ્યા હશે, આજે તો પ્રથમ દિવસ છે, ભવિષ્યમાં આગળ જેમ જેમ જશે એમ કથા દરમિયાન ગરદીઓ થશે, જગ્યાઓ પોતે પોતાની રીતે પહેલેથી બેસી ગયા હોય તો ચાલુ સપ્તાહમાં એની ખલેલ ન પહોંચે. તો હું આજે શાસ્ત્રીજીને વિનંતી કરીશ કે આપ શ્રી અહીંયા ભાગવત સપ્તાહનો આરંભ કરી અને અમને બધાને, કારણ કે શાસ્ત્રીજીએ કહ્યું છે ગઈકાલે કે હું કલ્યાણના લોકોને આનંદ કરીને જવાનો છું. તો આ આનંદ શાસ્ત્રીજી કરાવવા આવ્યા છે અને આપણું દરેકનું કામ છે કે આનંદની દરેક ક્ષણોની અંદર આપણે શાસ્ત્રીની સાથે છે. ધન્યવાદ શાસ્ત્રીજી. હું આપને થોડાક ટૂંકમાં માહિતી આપી દઉં. આજે યોગાનુયોગ શ્રી કલ્યાણ લોહાણા મહાજને ભાગવત સપ્તાહની શરૂઆત 2005થી કરી હતી. આજે 20મી કથા આપશ્રીના સ્વમુખેથી અમે ગ્રહણ કરશું. તો આપના શ્રી ચરણમાં વંદન કરી આપણે નમ્ર વિનંતી કે આપ કથાનો દોર ચલાવશો એવી નમ્ર વિનંતી. આજની આ કથામાં સર્વેનું સ્વાગત. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વાસનાદ વાસુદેવસ્ય વાસિતં ભુવનત્રયં
સર્વભૂતનિવાસોऽસि વાસુદેવ નમોસ્તુતે. નમો શંભવાય ચ મયોભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ વંશી વિભૂષિતકરાં નવનીરદાભા પીતાંબરાં દરુણબિંબફલાધરોષ્ઠા પૂર્ણેन्दुसुन्दरमुखाद् दरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने. योऽन्तः प्रविश्य मम वाच मिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधर स्वधाम. अन्यांश्च हस्तचरणं श्रवणत्वगादिं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं. प्राणान्नमो भगवते पुरुषाय. भज गोविन्द गोविन्द गोपाला. भज गोविन्द गोविन्द गोपाला. भज गोविन्द गोविन्द गोपाला. भज गोविन्द गोविन्द भज मुरली मनोहर नंदलाला. भज मुरली मनोहर नंदलाला. भज मुरली मनोहर नंदलाला. भज मुरली गोविंद गोविंद गोपाला. बहनों आवाज न करो बहनों. गोविंद गोपाला. आवाज મને બિલકુલ નહીં જોઈએ બહેનો. અવાજ ન કરે. ગોવિંદ ગોવિંદ ગોપાલા. ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર
રામચંદ્ર ભગવાનની જય, સદગુરુ ભગવાનની જય, શ્રી ગોવર્ધનનાથની જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર. करारविन्दे नपदारविन्दं, मुखारविन्दे विनिवेशयन्तं, वटस्य पत्रस्य पुटे शयानं, बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हवे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवे. हेतु कामाखिल गोपकन्या, मुरारिपादार्पितचित्तमूर्ति. दद्यादिकं वो अवसादवोच, गोविन्द दामोदर माधवे. गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्. पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवे. सुखं शयानां निलये निजेऽपि, नामानि विष्णो प्रवदन्तु. ते निष्ठितं तं मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवे. चिरते सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि. समस्तभक्तार विनाशनानि, गोविन्द दामोदर माधवे. सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं. देहावसाने इदमेव
राजन्तमनुपेत मपेत कृत्यं द्वैपायनो विरह कातर पुत्रेति तन्मयतया करवो विनेदो स्तम सर्वभूत हृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु ते व्यास विशाल बुद्धे फुल्लारविन्दा यतपत्र नेत्र येन त्वया भारत तैलपूर्णा प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 हे शारदे मां हे शारदे मां हे शारदे मां हे शारदे मां अज्ञानता से हमें तार दे मां अज्ञानता से हमें तार दे मां हे शारदे मां हे शारदे मां हे शारदे मां हे शारदे मां मुनियों ने समझी मुनियों ने जानी वेदों की भाषा पुराणों की वाणी दुनियों ने समझी दुनियों ने जानी वेदों की भाषा पुराणों की वाणी मुनियों ने समझी मुनियों ने जानी वेदों की भाषा पुराणों की वाणी मुनियों ने समझी मुनियों ने जानी वेदों की भाषा पुराणों की वाणी हम भी तो समझे हम भी तो जाने हम भी तो समझे हम भी तो जाने विद्या का हमको अधिकार दे मां विद्या का हमको अधिकार दे हे शारदे मां हे शारदे मां हे शारदे मां हे शारदे सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। भगवान
કૃષ્ણ પરમાત્માની અત્યંત અનુકંપા અને કૃપાથી ઠીક 7 દિવસ સુધી આપણે બધા એક એવા ગ્રંથો ઉપર, એવા શાસ્ત્રો ઉપર, અથવા તો ભાગવતજીને શાસ્ત્ર ગ્રંથ કહેવું એ તો લોકોને સમજમાં આવે એટલા માટે, બાકી આ કોઈ ગ્રંથ નથી, આ કોઈ શાસ્ત્ર નથી, આ કોઈ પુરાણ નથી. શ્રીમદ ભાગવતને સાક્ષાત ભગવાનની મૂર્તિ કીધી છે. તેને વવાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. ઈશ્વરના 2 સ્વરૂપ હોય છે. પછી કૃષ્ણ ભગવાન હોય, રામ હોય, શિવ હોય, જે હોય, એમાં એક એનું સેવ્ય સ્વરૂપ હોય જેની આપણે સેવા કરી શકીએ. પણ એ સેવાના સ્વરૂપનો પરિચય કરાવનારું એનું એક શ્રાવ્ય સ્વરૂપ હોય છે, જેના દ્વારા આપણને એનો સાચો પરિચય થાય. અને સાચો પરિચય થાય તો સાચો પ્રેમ થાય. પરિચય વિના યદિ પ્રેમ થયો તો એ તકલાદી નીકળે, સંભવ છે. ઓળખાણ વગર યદિ પ્રેમ થઈ ગયો તો ઘણીવાર એવું સમાજમાં બનતું હોય, પોતા વર્ષો સુધી ઈષ્ટદેવની ઉપાસના કરી હોય પણ કોઈ મળે કે આ ભગવાન બરાબર નથી, આ બરાબર છે, એટલે પોતાના ઈષ્ટને છોડી દે. આનો અર્થ એ હતો કે એને ઓળખાણ નહોતું, પરિચય નહોતો. જગદીશભાઈ બેસી જાઓ, અહીંયા અમારી અહીંયા સામે આવીને બેસો, અહીંયા આગળ 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 આગળ. ભાઈ તમે આવી જાઓ, મને ઊભા હોય ને એટલે ઉઘરાણી આવ્યા એવું લાગે. બસ બસ, બધા બેસી જાઓ, બધા બેસી જાઓ. બહેનો બહેનો, એ બહેનો પાછળ. મારે એક બહેનોમાં વોલિયન્ટર અને એક પુરુષોમાં વોલિયન્ટર આ રાખવા પડશે એવું લાગે છે મને. 20મી કથા છે ને, બહુ સુંદર. પણ આ વખતે જરાક આપણે શિસ્તમાં રહેવું પડે એવું મને લાગે છે. 20મી આ મારી 834મી છે. અહીંયા કેટલા વર્ષ પહેલા હું આ જગ્યાએ આવ્યો ખબર નહીં. 1993માં. આમાં ઘણાનો જન્મ નહીં હોય. 25 ને 7, 32 વર્ષ પહેલા. એ પણ મહાજનનું આયોજન હતું. હા, એ આપણો રવાણી પરિવાર છે. આપણા હિંમતભાઈ, બહુ સુંદર, બહુ સુંદર. તો આપ સૌને કહેવા એ માગું છું કે આ ભગવાનનું શ્રાવ્ય સ્વરૂપ છે. રામનો સાચો પરિચય રામાયણ આપી શકે. ભગવાન શંકરનો સાચો પરિચય શિવપુરાણ આપી શકે. બ્રહ્મનો, જેનો કોઈ આકાર નથી, એનો સાચો પરિચય વેદો આપી શકે. વેદો બ્રહ્મને નિરૂપિત કરે, ભાગવત શ્રી કૃષ્ણને નિરૂપિત કરે છે. એટલા માટે એ કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. સેવાનું સ્વરૂપ બહુ સુંદર આપણે બધાએ, પણ સેવા નિષ્ઠા જાગશે ક્યારે? જ્યારે એની કથામાં નિષ્ઠા જાગશે, એનો પરિચય થશે. અને ભગવાનની જે સેવાની મૂર્તિ છે એના કરતાં આ મૂર્તિ આપણા માટે બહુ સારી, આપણા બધા માટે. પણ આપણને કંઈ પ્રશ્ન જાગે અને મૂર્તિને પ્રશ્ન કરીએ તો એ બોલે નહીં. જો પાછું એવું નહીં સમજતા કે ભગવાન બોલતા જ નથી. ભાઈ એ કક્ષાએ આપણે પહોંચવા માટે ઘણી સાધના કરવી પડે. આપણે ત્યાં એવા મહાપુરુષો થયા છે કે જેની સાથે ઈશ્વરે વાતો કરી છે, ભગવાને વાતો કરી છે. ભગવાન વલ્લભાચાર્ય એ પૃથ્વીની પરિક્રમા કરતા હતા ને એમાં ઉજ્જૈન ગયા, બનેલી ઘટના છે. તો વૈષ્ણવને ઘરે ઉતારો કર્યો તો વૈષ્ણવે કહ્યું કે
ગુરુદેવ આપ પધાર્યા છો તો પછી અમારા ઠાકોરજીની સેવા આજે આપ કરો ને. એટલે મહાપ્રભુજી સેવા કરતા હતા ઠાકોરજી, પણ એમાં ઠાકોરજી પ્રગટ થયા અને મહાપ્રભુજીને કહ્યું કે તમે આવ્યા છો તો મહારાજ આ વૈષ્ણવોને એટલું સમજાવી દો, એટલું કહેતા જાઓ કે મને રોજ ખીર ધરાવે છે, પણ એટલી ગરમ ગરમ ધરાવે કે મારું હોઠ દાઝે છે. પછી વૈષ્ણવોને ભક્તોને બોલાવીને કીધું કે તમે આટલી બધી ગરમ ખીર ધરાવો છો. આપણે ત્યાં શું એટલે વરાળ નીકળતી હોય ત્યાં પ્રાણાય સ્વા અને અપાનાય સ્વા. હા, ઠંડી પડે એટલે પોતે ખાય. એ સ્વયં ભગવાન છે. તો વાતો ઈશ્વર કરે છે, હું કહેવાય માંગુ. ત્યારે આ મૂર્તિ એવી બધા સાથે વાતો કરે. એ મૂર્તિ સાથે વાત કરવા માટે આપણી કક્ષા બહુ સાધના કરવી પડે. આપણી સાથે ઈશ્વર કેમ બોલે? આપણી સાથે આપણો પાડોશી ન બોલતો હોય ભગવાન કેમ બોલે? એના માટે જાતને તૈયાર કરવી પડે. પણ આ મૂર્તિ એક એવી છે, આ વાંગમય મૂર્તિ. વાંગમય મૂર્તિનો સીધો સાદો અર્થ છે ઈશ્વરનો શબ્દ દેહ. બસ, ભગવાનનો શબ્દ દેહ, શબ્દ મૂર્તિ. હિંમતભાઈ આવો. મહિમ્ન સ્તોત્રમાં લખ્યું છે ઇત્યેષા વાંગમયી પૂજા. ઇત્યેષા વાંગમયી પૂજા. એ ભગવાન, મારી પાસે કોઈ સાધન નથી, મારી પાસે કોઈ સામગ્રી નથી, હું શબ્દોથી તમારી પૂજા કરી શકું. અને આ કથા એટલે શબ્દોથી ઈશ્વરને શૃંગાર કરવાની એક રીત એટલે કથા. શબ્દો દ્વારા શૃંગાર. આમ તો આપણે કરતા જોઈએ, પણ શબ્દોથી પરમાત્માને શૃંગારિત કરવા, એની જે તસવીર છે એને એનલાજ કરવી, એને આપણા બધાના હૃદયમાં વિકસિત કરવી, એનું નામ કથા. અથવા બીજા અર્થમાં કહું તો કાનના માર્ગથી, કર્ણ માર્ગથી કૃષ્ણને હૃદયમાં સ્થાપિત કરવાની ક્રિયા, એનું નામ કથા. આ શબ્દ દ્વારા કૃષ્ણ આપણા હૃદયમાં સ્થાપિત થાય. એટલે આ કથા એ આપણી સાથે વાતો કરે એવી મૂર્તિ છે. હું તો આજ તમને પહેલે દિવસે નિમંત્રણ આપું, તમારા જીવનમાં જેટલા પ્રશ્નો તમને સતાવતા હોય એનું એક લિસ્ટ બનાવો અને પછી 7 દિવસ બેસો. અહીંયા એક સારી વસ્તુ એ છે કે આમ તો 2 ટાઈમ હું કથા બહુ આપતો નથી. હમણાં પેલો રિવાજ થઈ ગયો છે 1 ટાઈમનો, પણ અહીંયા થોડોક વધારે વિસ્તાર કરવાનો સમય એટલા માટે મળશે કે 2 ટાઈમ આપણે કથા કરવાની છે. એટલે તમારા જે કોઈ સવાલો હોય એ મને પૂછતા નહીં, તમે લખો અને લખીને તમે બેસો અને બેઠા પછી જે તમને જવાબ મળતા જાય એ તમે ચેકતા જાઓ અને 7મા દિવસે મને કહેજો કેટલા બાકી રહ્યા છે. આ શાસ્ત્ર જે, આ ભાગવત જે છે એ સંદેહને હરનારું છે. આપણી અશાંતિના ઘણા બધા કારણો છે, એમાં એક કારણ છે આપણામાં રહેલી શંકા, સંશય. ભગવદ્ ગીતામાં તો ભગવાન કૃષ્ણએ ત્યાં સુધી અર્જુનને કહી દીધું કે અર્જુન, સંશયવાળો આત્મા જલ્દી વિનાશ તરફ જાય છે. સંશય આત્મા વિનશ્યતિ. અને આપણને હેરાન કરે શંકાઓ, સંશયો. પછી એ અધ્યાત્મ જગતની હશે તોય હેરાન કરશે, ધર્મ જગતની હશે તોય મને તમને હેરાન કરશે શંકા. અને
આપણા વ્યવહાર જગતની હશે, આપણા સંસારની હશે, તોય એ આપણને હેરાન કરશે. એટલે એ સંશયથી દૂર થવા માટે રામાયણમાં તો કેટલું સુંદર લખ્યું છે કે ભાઈ મારી કથાને વધારે મહત્વ નથી આપતો, ગોસ્વામીજી કહે, પણ એ તાળી જેવી છે, બસ માત્ર તાળી. પણ એની પાછળ ભાવ કેવો છે? એક વૃક્ષ નીચે, ઘટાદાર વૃક્ષ છે, એની નીચે એક સાધક સાધના કરે છે, ધ્યાનસ્થ બેઠો, પણ એ વૃક્ષના ઉપર પક્ષીઓ છે. હવે એ પક્ષીઓ કલરવ કરે, હવે આને ધ્યાન ભંગ થાય છે. અવાજ છે ને એ ઘણી વખત માણસને અવરોધ ડિસ્ટર્બ કરે. એટલે પેલા સાધકને એમ થયું કે આ વૃક્ષ છાંયો બહુ સારો છે, ઘટાટોપ છે, પણ મારા માટે નકામું છે. આ પક્ષીઓ મને સાધના નહીં કરવા દે, અવાજ કરે છે. હવે યા તો હું ઉઠી જાઉં, યા તો પક્ષી ઉડી જાય, બેમાંથી. પણ પેલા સાધકે નિર્ણય કર્યો કે આટલી સુંદર સરિતા છે, આટલું ઘટાટોપ વૃક્ષ, આટલો મને છાંયો મળ્યો, તો પછી હું શું કામ ઉઠું? પક્ષી ઉડી જાય તો? હવે એ પક્ષીને ઉડાડવા માટે એને શું કરવું પડે? ગોસ્વામીજીએ રામાયણમાં લખ્યું કે પક્ષીને ઉડાડવા માટે ખાલી એક જોરથી તાળી પાડે. રામ કથા સુંદર કાર તારી, રામ કથા સુંદર કરે તારી, સંશય બિહાગ મુડાવન હારી, સંશય બિહાગ ભગવાનની કથા એ તાળી છે અને સંશયના બિહગને ઉડાવી દે છે. આપણા અંદર જે સંશય રૂપી પક્ષીઓ જે બેઠા છે, બિહગ, એને ઉડાવી દે. એટલે ભગવાને બહુ સુંદર અવસર આપ્યો છે. આપણે ત્યાં એક રિવાજ એવો છે કે જ્યારે કથા શરૂ થાય ત્યારે પહેલે દિવસે માતમ કહેવાય. જો કે અત્યારે તો માતમનો ટાઈમ નથી, એટલે પણ થોડું માતમ તમને કહું, પછી આપણે બપોર પછી કરશું. આ માતમ છે ને પદ્મ પુરાણનું છે, શ્રીમદ ભાગવત. અને માતમ એટલે પરિચય, ઓળખાણ. શ્રીમદ ભાગવતનો સાચો પરિચય પદ્મ પુરાણે આવ્યો છે. એના 6 અધ્યાય શ્રીમદ ભાગવતમાં આવ્યા છે. એ 6 અધ્યાયના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સચ્ચિત અને આનંદ જેના 3 સ્વરૂપ છે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લઈ જેના 3 કાર્યો છે, એ સર્જન કરે છે, એ સંભાળ રાખે છે અને એ વિનાશ કરે છે. ભાગવતમાં બહુ સુંદર એક શબ્દ મળે, વિનાશાય વયં નમઃ. આમ તો વિનાશ કરે એને પ્રણામ ન કરાય, સ્વાભાવિક. કોઈ ભાંગી તોડી નાખે, વિનાશ કરે એને વંદન, પણ પ્રભુનો વિનાશ એટલો મધુર છે કે એનો વિનાશ પણ વંદનીય છે. અને અહીંયા જે વિનાશનો અર્થ એ તોડી નાખવું, ભાંગી નાખવું એમ નહીં, સૃષ્ટિને સ્થિર કરવાની ક્રિયા એ વિનાશ સ્થિર કરે. જો અમુક વસ્તુ ન થતી હોત તો આ જગત રહેવા જેવું ન રહે.
મારી દૃષ્ટિએ કહું તો. આપણે ત્યાં ભાગવતમાં 10 લીલા છે ભગવાનની. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આ 10 પ્રકરણો છે. એમાં એક પ્રકરણ છે સ્થાન, ત્રીજું પ્રકરણ. સર્ગ, વિસર્ગ, સ્થાન. સ્થાન એટલે સૃષ્ટિને સ્થિર કરવી. હું તમને એક દાખલો આપું, તમને ખ્યાલ આવી જાય, પછી તમે વિચારી લેજો. આનો વિસ્તાર તો 2-3 દિવસ થઈ શકે એવો છે, પણ એક દાખલો આપો. બાળક જન્મે પછી 20 વર્ષ સુધી વધે અને 20 વર્ષે એને ભગવાન 5.5-6 ફૂટનો કરે. પછી ભગવાન શું કરે? એ વધવાનો વિનાશ કરે, સ્થિર કરી દે. આ પરમાત્માની અદ્ભુત લીલા છે, સ્થિર કરવી, સૃષ્ટિને સ્થિર કરવી. આ હું કેવલ માણસની બધું જ પરમાત્મા સ્થિર રાખે છે. નહીં તો વિચાર કરો કે 20 વર્ષે 6 ફૂટનો થયો તો 40 વર્ષે કેટલા ફૂટનો થાય? એમનો વધતો જ ગયો તો. અને 80 વર્ષે રહેવું કેમ? આ કેટલી મધુર લીલા છે પરમાત્માની. આપણા જ પોતાના 50 પેઢી પહેલાના વડીલ હજી જીવતા હોત તો ક્યારેક વિચારવાનું. 50 પેઢી પહેલાના વડીલ હજી એમના બધું ચાલુ હોત તો આ જગત સુંદર રીતે રહેવા જેવું ન રહે. બસ આ પરમાત્માની લીલા છે. ગાયને ગાયના સુધી જ એના પ્રમાણમાં વધવા દે. આ સંસારમાં જે કંઈ પ્રાણી બધાને ચકલી ચકલી જેવડી જ હોય. હાથી જેવડી ચકલી હોય તો ઓળખાય નહીં. એટલે પરમાત્મા સ્થિર કરે કે ભાઈ આ ચકલી છે, આ પોપટ છે, આ હાથી છે, આ ઘોડો છે, આ ગાય છે, આ બકરી છે, આ માણસ છે. દરેક આ વૃક્ષને પણ અમુક હદ સુધી પરમાત્મા વધવા દે, પછી એને સ્થિર કરી દે. પછી એમાં થોડો ઘણો ફરક પડી શકે, બાકી વધારે ઈશ્વર ફરક ન પડવા દે. આ સર્જન કરવું, એની સંભાળ રાખવી અને અંતમાં એક વિનાશનો અર્થ વિદ્વાનોએ આ પણ કર્યો છે. તો જેના 3 કાર્યો છે, આ ઉત્પત્તિ, સ્થિતિને લઈ અને માનવ સમૂહના 3 પ્રકારના પરિતાપનો, પરિતાપ એટલે દુઃખ, એનો જે વિનાશ કરે છે, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, એવા પરમાત્મા કૃષ્ણને અમે બધા સાથે મળી અને પ્રણામ કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયં નુમઃ. બીજા શ્લોકમાં ભગવાન સુખદેવને પ્રણામ કર્યા છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહા. અને ત્રીજા શ્લોકથી કથાની શરૂઆત કરી. નૈમિષે સુતમાસીન મભિવાદ્ય મહામતિં કથા રસાસ્વાદ કુશલ શૌનકો. નૈમિષારણ્યમાં કથા ચાલે. પુરાણી એના વક્તા છે. આપણે ત્યાં જ્યારે જ્યારે કથાઓ પુરાણમાં થઈ તો એ લગભગ સ્થાન નૈમિષારણ્ય જ હોય છે. જ્યાં મનને શાંતિ મળે એવી જગ્યા નૈમિષારણ્ય. તો નૈમિષારણ્યમાં ઋષિઓ ભેગા થયા, જ્ઞાનસત્ર ભર્યું. સુત પુરાણીને વ્યાસપીઠ આપીને કહ્યું, મહારાજ તમે અમને કથા સંભળાવો. તો એ કથા સાંભળવા માટે કોણ કોણ આવ્યું છે? કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રહ્મ. એ કથાનો આસ્વાદ માણવા માટે સનકાદી ઋષિઓ, શૌનકાદી ઋષિઓ આવ્યા છે.
અને આપણે ત્યાં પુરાણોમાં વધારે પ્રશ્નો કર્યા હોય તો શૌનકજી, હા, બહુ વિદ્વાન મહાત્મા છે અને કુલપતિ છે શૌનકજી, પરમ જ્ઞાની છે. એ શૌનકજીએ એ પછી સાંભળવામાં હોશિયાર એવું લખ્યું છે, કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. કથાનો આસ્વાદ માણવામાં કુશળ એવા શૌનકજી. અને શ્રોતા કુશળ હોય ને તો વક્તાને ખીલ્યા વગર છૂટકો જ નહીં. હા, ખીલવું જ પડે, પણ શ્રોતા કુશળ હોવો જોઈએ. કુશળ એટલે હોશિયાર સાંભળવામાં. આમ વક્તાનો સ્વભાવ એવો હોય, હા હિંમતભાઈ, લોભી. હા, વક્તા લોભી બહુ હોય. એ તાત્કાલિક નીકળાય નહીં. હા, એટલે હું ખીચાની વાત નથી કરતો. હા, હું કથાની વાત કરું. વક્તા આમ તાત્કાલિક બહુ કાઢે નહીં, પણ એમ લાગે કે પાત્ર છે તો બધું જ ઠાલવી દે. એમ લાગે કે અહીંયા કથા સંભળાવવા જેવી છે તો બધું જ કાઢી નાખે. પણ એના માટે શ્રોતા કુશળ હોવો જોઈએ. ભાગવતમાં લખ્યું છે એટલે કહું છું. કુશાલઃ શૌનકો બ્રવીત. શૌનકજીએ કહ્યું, અજ્ઞાન અધ્વાંત વિધવંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાય મમ કર્ણ રસાયણમ. એ અજ્ઞાનનો વિનાશ કરવા વાળા સુત પુરાણી, તમારી અંદર કરોડો સૂર્ય સમાન જ્ઞાનનું તેજ છે. શ્રીમદ ભાગવતમાં જ્ઞાનને કરોડ સૂર્ય જેવું કીધું છે. કરોડ, કોટી સૂર્ય સમપ્રભ. ભગવાન વ્યાસજી આમ લખતી વખતે કેવા ચોકન્ના છે. એને ખબર છે એક સૂર્ય આખા જગતને પ્રકાશિત ન કરી શકે. એના માટે ઘણા બધા સૂર્ય જોઈએ. અત્યારે આપણે સૂર્ય ભગવાનનો અનુભવ કરીએ. પૃથ્વીના પર ઘણા દેશો એવા છે જ્યાં અત્યારે સૂર્ય નહીં હોય. હું હમણાં જ આવ્યો છે અમેરિકાથી. આ પહેલી કથા છે અમેરિકાથી આવ્યા પછી. ત્યાં સૂર્ય નહીં હોય. એટલે એક સૂર્ય આખા જગતને પ્રકાશિત ન કરી શકે. ભલે સૂર્ય નારાયણ છે, પણ કોઈ બુદ્ધિશાળી માણસ હોય ને તો કેટલા મીટરમાં, કેટલા કિલોમીટરમાં સૂર્ય પ્રકાશ આપી શકે એનો અંદાજ કાઢી શકે, નીકળી પણ શકે. પણ જ્ઞાન બ્રહ્માંડને પ્રકાશિત કરી દે. એટલા માટે કરોડ સૂર્ય સમાન છે. અને જ્ઞાનનો જે સૂર્ય છે, આ સૂર્ય ભગવાન છે એ બહારી જગતનું બને તમને દર્શન કરાવે. બહારી જગતનું, આંતર જગતનું દર્શન કોણ કરાવે? બહારના અંધારાને આ સૂર્ય ભગવાન વખતે ખાળી શકે, નિવારી શકે, પણ અંદરના અંધારાને કોણ નિવારે? અને વધારેમાં વધારે આ સંસારમાં માણસને હેરાન કરે છે તો અંદરનું અંધાર. જેમ અંધારાનું લક્ષણ છે ને ભટકાવ. માણસ ભટકે, અંધારામાં કાંઈ દેખાય નહીં એટલે માણસ ભટકે, ભૂલો પડે. આપણે ત્યાં ગવાય પણ છે માતાજીની સ્તુતિમાં, ભૂલો પડી ભવરણે ભટકું ભવાની સૂજી નહીં લગી રખો કોઈ દિશા જવાની આસે ભયં કરવળી મરના ઉતાર. આ અંધારાના બધા જ લક્ષણો આમાં છે. ભગવતી ભવદુઃખતાપો ભાસે ભયંકર. અંધારું ભયનું પ્રતીક છે.
જે ગલીમાં તમે રોજ 2 વાર જતા હો અને એ જ ગલીમાં ઘનઘોર રાતે જવામાં થોડો ભય લાગે. આ અજ્ઞાન. એટલા માટે આપણે ત્યાં આપણા શાસ્ત્રોમાં, આપણા વેદોમાં, આપણા મહાપુરુષોએ અજ્ઞાનને તિમિર કહ્યું છે. તિમિર એટલે અંધકાર. તમસ, બહુ સુંદર સૂત્ર સ્કૂલમાં લખાતું પહેલા, તમસોમાં જ્યોતિર્ગમય. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, તમસોમાં જ્યોતિર્ગમય. તમસોમાં જ્યોતિર્ગમયનો અર્થ એવો નથી કે ઘરમાં લાઇટ નથી ને બહાર લાઇટ છે, એવો અર્થ નથી એનો. અંદરના અંધારાથી માણસ મુક્ત થાય. તમસોમાં જ્યોતિર્ગમય. જે અંદર ઘેરી વળ્યું છે ને અંધારું માણસને, અજ્ઞાનનું અંધારું, એમાં માણસ રસ્તો ચૂકી જાય, ભૂલો પડે, તકલીફ. આ ભૂલો પડે ભવરણે, ભવરણ ક્યું? ડોંબીવલીમાં કોઈ ભૂલો પડે ને એમ કહે ને મારે કલ્યાણ જવું તો કોઈક રસ્તો બતાવે. હા, પછી બાજુની ગલીમાં ભૂલો પડે ને પોતાની ગલીનું નામ લે કે ભાઈ મારે આ રોડ ઉપર જવું તો કોઈ આપણને કહે કે આ તમે અહીંયા જાઓ તો એ રોડનું નામ એ છે. બીજાના ઘેરે ભૂલા પડીએ તો પોતાને ઘેરે કોઈક મૂકવા આવે, પણ પોતાના ઘરમાં માણસ ભૂલો પડે એને ક્યાં મોકલશો? આ એનું નામ છે ભૂલો પડી ભવરણે ભટકું ભવાની. પોતાના જ ઘરમાં માણસ ભૂલો પડ્યો છે, એને ક્યાં મોકલશો? અટવાઈ રહ્યો છે માણસ. એટલા માટે શ્રીમદ ભાગવત આશ્વાસન આપે છે કે આ કોટી સૂર્ય સમપ્રભ છે. આ મારા તમારા આંતર જગતને ઉજાગર કરી દેશે. અંદરનું જે અંધારું, અજ્ઞાનરૂપી અંધારું છે એને આ મિટાવી દેશે. આપણે બ્રહ્માનંદજીએ બહુ સુંદર ગાયું છે, કોટી સૂરજ તારા, એક સૂર્યને 1 કરોડ સૂર્ય વખતે ઉગી જાય અને સાથે ચંદ્રમાં સામે સ્પર્ધા કરે. એક બાજુ કરોડ સૂર્ય, એક બાજુ કરોડ ચંદ્રમા. મહારાજશ્રી પેલું લઈ લો ને જલ્દી. બાપા મહારાજશ્રીને આપી દો ને. બહુ સુંદર બાપા. અરે વાહ, ધરાવી દો. ક્યાં ધરાવવાનું છે? પછી બાપાએ તો સમાજની બહુ સેવા કરી છે. તો મૌન સેવા છે, મૌન સેવા. આપણે એક બીજી પણ મારા સૂચના, આ કથાનું લાઈવ પ્રસારણ થયું છે, આખા વિશ્વમાં લોકો જોઈ રહ્યા છે, એટલે થોડો એ પણ આપણે ખ્યાલ રાખીએ. કોટી સૂરજ શશી તારા કરે प्रकाश मिल सारा. कोटि सूरज शशि तारा करे प्रकाश मिल सारा. करे प्रकाश मिल सारा. करे अंधारा न हरि
ભગવાન મળતા હોત તો બહેનોને ક્યારના મળી ગયા હોત. જટા રાખવાથી જો ઈશ્વર મળતા હોય તો પહેલો નંબર બહેનોનો લાગે. અને ભસ્મ લગાવવા जटाशी पैर खाने से भस्म तन में रमाने से भस्म तन में रमाने से भस्म तन में सदा फल फूल खाने से कभी मुक्ति नहीं पाई. सदा फल फूल खाने से कभी જ્ઞાન વગર તારો ઉદ્ધાર નથી. नहीं पाती. अगर है ज्ञान को पाना तो जा गुरु की शरण भाई. अगर ज्ञान को पाना तो जा गुरु की शरण. જ્ઞાનનો અર્થ વિદ્વતા ન કરવું. જ્ઞાનનો અર્થ શાસ્ત્રો ખૂબ વાંચી લેવા, મોઢે કરી લેવા, વેદોને વાંચી લેવા એ અર્થ ન કરવો. એ બધું થાય તો બહુ સારું. જ્ઞાનનો અર્થ છે અંદરની સમજણ. એને અભ્યાસ સાથે કોઈ લેવા દેવા નથી. આપણે ત્યાં ભારતીય સનાતન ધર્મમાં અભણ જ્ઞાની મળ્યા છે. લખતા નહોતું આવડતું એવા જ્ઞાની છે. આપણે સાવ સાદી ભાષામાં કહું તો અંગૂઠા છાપ હતા. હા, એવા જ્ઞાની મળ્યા છે. અભણ જ્ઞાની મળ્યા. અને પાછું એવું પણ છે કે બહુ ભણેલા અજ્ઞાની પણ મળ્યા છે. ભણ્યા બહુ પણ અજ્ઞાની છે. જ્ઞાનનો અર્થ છે અંદરની સમજણ. એટલા માટે બ્રહ્માનંદજી અગર હૈ જ્ઞાન કો પાના તો જા ગુરુ કી શરણ ભાઈ. अगर ज्ञान को पाना तो जा गुरु की शरण. અત્યારે કથાને વિરામ આપું. આપણે 4 વાગે ફરી મળીએ. રોજનો કથાનો સમય આપણે 10 વાગે શરૂ કરશું અને 12:30 કથાને વિરામ આપશું. અને સાંજના 4 વાગે શરૂ કરશું અને 6:30 વાગે કથાને વિરામ આપશું. વર્ષોથી મારો સ્વભાવ એવો રહ્યો છે કે સમયસર વ્યાસપીઠ ઉપર બેસી જવું. એટલે ક્યારેક વખતે ટ્રાફિક, બાકી હું 4 વાગે આવી જઈશ. આપનું આપ જાણો. 1 મિનિટ ભગવાનનું કીર્તન કરી લઈએ અને પછી જે કંઈ સૂચના હશે હું જગદીશભાઈને કહું કે કંઈ સૂચના હોય તો આપે. હરે રામ 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 સીતારામ हरे राम 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 सीता राम राम. હરે રામ 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 સીતારામ રામ રામ. हरे
સદગુરુ ભગવાનની જય. શ્રી ગોવર્ધન નાથની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. જય જય શ્રી રાધે. 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 વૃંદાવન વિહારી સર્વ વૈષ્ણવનો જય શ્રી કૃષ્ણ. શ્રી કલ્યાણ લોહાણા મહાજન તેમજ માતુશ્રી શામભાઈ લોહાણા મહાજનવાડી ટ્રસ્ટ આયોજિત સ્વર્ગસ્થ મંગુભાઈ દત્તાણી મેમોરિયલ ટ્રસ્ટ આયોજિત શ્રી રઘુવંશી વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનો આજે પ્રથમ દિવસ, પ્રથમ સત્ર, અત્રે વિરામ જે શાસ્ત્રીજી આપ્યું છે. આ મહાયજ્ઞમાં શ્રી કલ્યાણ લોહાણા મહાજનનું આમંત્રણને માન આપી નવી મુંબઈ વાસીથી પધારેલા આપણા સર્વે માનવંતા મહેમાનો, તેમાં સર્વશ્રી જેઓ નવી મુંબઈ વાસીના ટ્રસ્ટી છે અને માતૃ સંસ્થા લોહાણા મહાપરિષદના તેઓ ભૂતપૂર્વ સેક્રેટરી રહી ચૂક્યા છે એવા અમારા વડીલ મુરબ્બી શ્રી હિંમતભાઈ સોમૈયા, શ્રી કલ્યાણ લોહાણા મહાજનના પ્રમુખ માનનીય બિરેનભાઈને નમ્ર વિનંતી કે તેઓ હિંમતભાઈને પૂજ્ય શાસ્ત્રીજીના આશીર્વાદ અપાવશે. બીજા ટ્રસ્ટી શ્રી તરુણભાઈ કોટક, આપને પણ નમ્ર વિનંતી પૂજ્ય શાસ્ત્રીજીના આશીર્વાદ ગ્રહણ કરશો. નવી મુંબઈ વાસીના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ પલણ, આપને પણ નમ્ર વિનંતી આપ પૂજ્ય શાસ્ત્રીજીના હસ્તે ઉપવાના પ્રસાદી સ્વીકારી આશીર્વાદ ગ્રહણ કરશો. શ્રી કલ્યાણ લોહાણા મહાજનના આ વ્યાખ્યાનમાળાના આજના પ્રથમ પુષ્પના પ્રેરણાદાતા સ્વર્ગસ્થ માધવજીભાઈ હરજીભાઈ તન્ના પરિવારના દરેકે 5 મિનિટ પોતપોતાના સ્થાન પર બેસવા નમ્ર વિનંતી. પ્લીઝ મહેરબાની કરીને 2 મિનિટ માટે 2 મિનિટમાં કંઈ વહેલા મોડું નહીં થઈ જાય. 2 મિનિટ પોતાના સ્થાન પર બેસવા નમ્ર વિનંતી. પૂજ્ય શાસ્ત્રીજીને નમ્ર વિનંતી આવેલા અમારા માનવંતા મહેમાનોનું ઉપવાના પ્રસાદી આપી અને તેમનું સન્માન કરશે. આજના પુષ્પના પ્રેરણાદાતા સ્વર્ગસ્થ માધવજીભાઈ હરજીભાઈ તન્ના પરિવારના ભાઈ શ્રી દીપકભાઈ આપણી અત્રે ઉપસ્થિત છે. તેમનું શ્રી કલ્યાણ લોહાણા મહાજન આજના આ સુપ્રસંગે હાર્દિક સ્વાગત કરે છે. દરેક સ્વપોથી યજમાનોને તેમના અત્યારના 2 પાસ જમવાના અમારા કાર્યકર્તા ભાઈ શ્રી કમલભાઈ આડિત્ય પાસેથી મેળવી લેવા નમ્ર વિનંતી. આવનારા આપના મહેમાનો માટે વધારાના પાસ જોઈતા હોય યોગ્ય રકમ આપી કાર્યાલયમાંથી એ આપના મહેમાનો માટેના પાસ મેળવી લેશો.